આજના વિડીયોમાં આપણે જાય છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા, એ વળી પાછું એક જ હારે, અને એ વળી પાછું રાજકોટની અંદર એની બાજુમાં એક મોટામાં મોટી શિવલિંગ છે, જે છે લગભગ મારા અંદાજ મુજબ 24 ફૂટ ઊંચી. એટલે ભાઈ એ છે ને બહુ એટલે બહુ મોટી કહેવાય. હવે કઈ જગ્યાએ એવું છે ને શું છે એ તમને છે ને આગળ વિડીયોમાં જોવા મળશે. અને અત્યારે તમે જે વિડીયો જોવો છો ને, આ છે રાજકોટ ટૂરનો ત્રીજો ભાગ. તો ચાલો 1 મિનિટનું મોડું કર્યા વગર આપણે ફટોફટ નીકળી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. અત્યારે અમે લોકો, તમે પાછળ જોઈ શકો કે ગ્રીન લાઈન ચોકડી છે ને, એની પાછળ તમે જોઈ શકો કે ધવલભાઈ બેઠા છે. અને આ ગ્રીન લાઈન ચોકડી થી અંદાજે 10 કિલોમીટર થાય છે. એમાંય વળી પાછું બેડી ચોકડીથી આપણે પાછું અંદર વળવાનું છે. તો બધાની પેલા છે ને ફટોફટ પોગી બેડી ચોકડે, કારણ કે અહીંયા છે ને ફૂલ ટ્રાફિક થઈ ગયું. દેખાડું તમને, જોવો તમે, બહુ એટલે બહુ ટ્રાફિક છે. તો ભાઈ થોડુંક છે ને આપણે 11 નંબરનું વાહન હકાલવામાં ધ્યાન દઈ. આમે છે ને બેડી ચોકડી છે, ત્યાંથી આ જે પેલો પુલ આવે ને, અને આ એકદમ સીધો રસ્તો છે, ત્યાં તમારે આવતું રહેવાનું. અહીંયા છે ને પહેલી વાર હું જયારે આવ્યો ને ત્યારે છે ને આ સામેના બોર્ડમાં લખેલું હતું, પણ ત્યાં એકદમ અત્યારે છે ને વ્હાઇટ બોર્ડ છે, ત્યાં નામ નથી લખેલું. હવે અહીંથી આ રસ્તે આપણે સિંગલ પટ્ટીના રસ્તે છે ને સીધું જવાનું છે. ભાઈ એક તો અમારા ધવલભાઈ છે ને એકદમ મારી જેમ ટાટા માણા છે. તમે પાછળ જુઓ, થાંભલાની લાઇટો ચાલુ થઈ ગઈ. અને જેમ કે મેં તમને કીધું ને 6 વાગ્યા, તો હવે છે ને ભાઈ એક આમ જરાય મોડું કર્યા વગરના ફટોફટ છે ને લોકેશને પહોંચવું પડશે. કારણ કે મને એવું લાગે કે ભાઈ અંધારું થઈ જાય. એટલે પછી આમ અંધારું થઈ જાય ને તો તમને મને બેયને ખબર છે કે આપણી પાસે બહુ સારો ફોન નથી, અને લાઇટું આજે કઈ એવી હારે લીધી નથી. જેમ કે હું એક વિડીયો ઉતારવા ગયો તો તમને ખબર હોય તો કે 500 વર્ષ જૂનું મંદિર ભીમોરાની ગુફાએ, ત્યાં છે ને આપણે લાઇટ ને એવું બધું હારે લઈ જાય, આપણને ખબર હોય કે અંધારું થઈ જાય. પણ આ બધું છે ને અચાનકલી વિડીયો બનાવવાનું થયું, એટલે છે ને પછી જવું પડે લાઇટ વગર. જે હાથમાં હોય ને એ લઈને સીધા છે ને ફટોફટ નીકળી જાય. અને બાજુમાં તમે જો ને તો મસ્ત ટ્રેનનો પાટો આવી ગયો છે. બેવું એ ટ્રેનમાં બેવું એ બેવું આપણે જવું છે ટ્રેનમાં, ટ્રીપ મારવી. હાલો પછી તમે ક્યારેક કોમેન્ટ કરજો તો અમે છે ને ટ્રેનમાં છે ને ચેલેન્જ કરી નાખી. આગળ જોવો ને તો તમે છે ને મસ્ત એવું નાલું આવી ગયું છે. અત્યારે જ્યાં ઉભા છે ને ત્યાંથી છે ને અંદાજે 500 મીટર આગું છે. અને સામે તમને જોવો દેખાતા છે બે આમ ઊંચા, એને શું કહેવાય 17. તો ત્યાં આપણે જવાનું છે. જે જગ્યાએ આપણે જવાનું છે ને એનું નામ છે શિવધામ. તો ભાઈ આમ તમે પાછળ ને બધે જોઈ શકો. મોબાઈલમાં એટલું બધું ન ક્રેચઅપ કરે, પણ હકીકતમાં છે ને ભાઈ અંધારું થવા આવ્યું. તો હવે છે ને ફટોફટ નીકળે. હાલો બેહો ધવલભાઈ, હાલો જલ્દી બેહો. ધવલભાઈ ઓમેય ખોટી કરે ને આમેય ખોટી કરે, સમજી જઈજો. સંજય રાજગુરુ, ત્યાંથી આપણે વળી જવાનું. એની બાજુમાં તમે જોવો ને તો નનકું એવું બોર્ડે મારેલું છે શિવધામનું. તો ભાઈ આની અંદર છે ને મારા અંદાજ મુજબ છે ને કે હોસ્ટેલ કે સ્કૂલ એવું ક્યાંક છે, એની અંદરથી હાલવું પડશે. તો હાલો હવે તમને પ્રોપર રસ્તો બતાવું. આવો છે ને સરસ મજાનો ગેટ આવશે, એની અંદર ફટોફટ વયું જવાનું. પછી તમારે છે ને આ બાજુ વળી જવાનું. એટલે સામે જો તમને ક્રિકેટ રમતા માણસો દેખાશે. ત્યાં છે મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ. અને આ બાજુ છે હવે નિશાળ હોય કે હોસ્ટેલ હોય બહુ ખ્યાલ નથી, પણ આ રસ્તે તમારે વયો જોવા બધા છે ને ક્રિકેટ રમે છે. આવો કાચો રસ્તો આવશે. ને સામે તમે જોવો ને તો એ છે એક પાર્ટી પ્લોટ. તો હવે એ પાર્ટી પ્લોટની પાર કરો ને એટલે સીધું આવી જાય શિવધામ. ચાલો હવે આ લોકેશન તમને સમજાઈ ગયું. ગમે ત્યારે આવો ને કોઈને પૂછવાનું નહીં, આવી જ જવાનું ફટોફટ. આવી રીતે જો બે બાજુ મસ્ત ગ્રીનરી. અને ખાલી થાંભલામાં તમે જો ત્યાં તમને છે ને ત્રિશુલ દેખાય. અહીંયા છે ને શિવ ફૂડ ઝોન હતું, પણ એ તો અત્યારે હાલ બંધ છે. અને બીજું એક તમને કહી દઉં કે જે આ પાછળ તમને જે ગ્રીનરી દેખાય ને એની પાછળ એકદમ છે પાર્ટી પ્લોટ. તો અહીંયા ગમે એના લગ્ન થઈ જાય તમારે કરવા હોય તો. ધવલભાઈ ઈચ્છા હે લગ્ન કરવાની? હે ધવલભાઈ ને તો વાર છે. તમારે કોઈને ભાઈ અહીંયા લગ્ન કરવા હોય
તો અહીંયા આવીને પાર્ટી પ્લોટ બુકિંગ કરાવી જઈજો. અને આપણે ભાઈ અત્યાર લગી જેની રાહ જોતા હતા ને તો ભાઈ જોઈ લ્યો. હવે તમને દેખાય, જોવો તમે છે ને ભાઈ, ખતરનાક લોકેશન. તો ફટોફટ જો આવું તો એન્ટ્રી માટેનું છે. તો ફટોફટ આપણે આ પગપાળા મેકી અને જુઓ તમે બાજુમાં છે ને એક તળાવ જેવું છે, ત્યાં તમને બતાવું. તો આવું છે કંઈક તળાવ, જોઈ શકો તમે. હાલો ફટોફટ જો અંદર લાઇટું ચાલુ થઈ ગઈ. હાલો અંદર. બધાયથી પહેલાં તો મને કહેજો કે ભાઈ આ શિવલિંગે તમે લોકો આવ્યા છો કે નથી આવ્યા. ન આવ્યા હોય તો હું તો કહું છું કે ભાઈ છે ને જરૂર ને જરૂર આવજો. અને બીજી એક વાત કહી દઉં કે આની અંદર જે જો આ ફરતે ફરતે છે ને રુદ્રાક્ષનો જે મોતી આવે ને એ જો તમે, આ બધા છે ને રુદ્રાક્ષના મોતી છે. ખાલી તમે જો આની અંદર બહુ એટલે બહુ ઝાઝા મોતી છે. હવે અહીંયા આજુબાજુમાં અમને કોઈ મળે ને તો અમે પૂછી લેવું કે આની અંદર કેટલા રુદ્રાક્ષના મોતી છે. લાખોની સંખ્યામાં મોતી છે. કેટલાની સંખ્યામાં? લાખોની સંખ્યામાં. ધવલભાઈનું એવું કહેવાનું થાય, પણ તોય છતાંય આપણે પૂછી લઈ. આમ સીડી આખી રાખેલી છે, ત્યાંથી દૂધ ઉપર રેડદાય છે. હવે કઈ રીતના રેડતા હોય એ તો ભાઈ આપણે કોઈ દી નથી જોયું, પણ અહીંથી તમે ખાલી જોવો આ બધું. બહુ એટલે બહુ આ રાજકોટની અંદર ભાઈ છે ને મારા અંદાજ મુજબ મોટામાં મોટું શિવલિંગ આ છે. શું કેવું ધવલભાઈ? તમે કોઈ દી આ જોયું છે કે નથી જોયું? ધવલભાઈ નથી જોયું. નંદી મહારાજ તમે જોઈ લ્યો કેવડા છે. બહુ એટલે ભાઈ બહુ મોટા છે. એ તો ભાઈ તમે પછી આ રૂબરૂમાં આવો ને તો તમને ખબર પડે. એક બીજી એક વાત કરી હતી કે 12 જ્યોતિર્લિંગના દર્શન. તો હાલો હવે 1 મિનિટનું મોડું કર્યા વગરનો તમને ન્યા લઈ જાવ. હાલો ધવલભાઈ, તમે જોયું છે તમે અહીંયા 12 જ્યોતિર્લિંગ? નથી જોયું ધવલભાઈ. તો ફટોફટ આપણે એને લઈ જઈએ 12 જ્યોતિર્લિંગે. તમારા શિવલિંગની બાજુમાં તમને આ જે છોટું સી જગ્યા દેખાય ને એની અંદર તમારે એન્ટર થઈ જવાનું. અંદર એન્ટર થયા ને તો બધાથી પહેલા જો નાગેશ્વર, તો ઉપર રહીને એ નાગેશ્વરની છે. અને બાજુમાં તમે જો ને તો કાશી વિશ્વનાથ, એ છે કાશી વિશ્વનાથના મંદિરે આવી છે. અને અહીંયા નીચે રહીને આ સોમનાથ મંદિરે આવી છે. એવી રીતે ભાઈ બધાના નામ લખેલા છે. તમે લોકો વાંચીને જોઈ લેજો કયા કયા મંદિરે કેવી રીતના જ્યોતિર્લિંગ છે. તો હવે હું એક છે ને વિડીયો જ બનાવી નાખું. દર્શન કરી લે. હાલો ધવલભાઈ. બાર જ્યોતિર્લિંગમાંથી તમે કયા કયા જ્યોતિર્લિંગે દર્શન કર્યા છે ને એ આ વિડીયોમાં નીચે છે ને કોમેન્ટ કરીને કહેજો. સાચું કે એકવાર કેવો આનંદ આવે? બહુ આનંદ આવે, કેમ કે હું મહાદેવના ભગત છે ધવલભાઈ. તો એના હાટું છે ને વિડીયોની અંદર મહાદેવની એક કોમેન્ટ તો જરૂર ને જરૂર કરજો. હર હર મહાદેવ. આરતી કરવાનો સમય છે તો હું ધવલભાઈ થોડીક વાર અહીંયા બેસશું આરતીમાં. તમને પ્રશ્ન કર્યો હતો ને મોતીનો, તો એ મોતી વિશે મેં પૂછ્યું હતું. એને કીધું કે ભાઈ 1.25 લાખ કરતા ઉપર મોતી છે. એટલે તમે ખાલી એક આમ કલ્પના કરો ભાઈ 1.25 લાખ ઉપર તો ખાલી એના 1.25 લાખ રુદ્રાક્ષના પારા ઉપર છે. અને ભાઈ આ જે જ્યોતિર્લિંગ જે શિવલિંગ છે એની વિશે વાત કરી તો એ આખું છે ને ભાઈ બીમ ઉપર બનાવેલું છે ને પ્લસ ઉપરથી આખું ટાઇલ્સ લગાવેલી છે. શિવલિંગ એ રીતના બનાવેલું છે. શ્રાવણ મહિનાના સોમવારે તમે અહીંયા આવો ને તો અહીંયા છે ને મેળા જેટલું પબ્લિક હોય. બાકી આડા દિવસે આવી રીતે આમ નોર્મલ દર્શન થઈ જાય. જો તમારે કોઈ રાજકોટથી વિડીયો જોતા હોય અથવા બહારથી કોઈ આવતા હોય તો આવી રીતે આડા દિવસે આવજો. બહુ એટલે બહુ આરામથી દર્શન થઈ જાય. ધવલભાઈ કેવી મજા કેવી આવી? અને ભાઈ એટલી શાંત જગ્યા છે ને આમ તમને એમ થાય કે ભાઈ આમ સિટીના ઘોંઘાટથી એકદમ આમ દૂર, એકદમ શાંત. શું કેવું તમને? આમ નો મજા આવે ને કોઈ દી આપણે વિડીયો જોવાનું બંધ કરી દેજો. શું કેવું? બંધ કરી દેજો. બાકી એકવાર આવો ને તમને મજા ન હોય ને આપણો વિડીયો હકીકતમાં જોવાનું બંધ કરી દેજો. હવે આપણે ડાયરેક્ટ મળશું ચોથા પાર્ટમાં. તો
તો ભાઈ હવે આ વિડીયો આપણો ત્રીજો પાર્ટ અહીંયા પૂરો કરી નાખે. શું કેવું ધવલભાઈ? બાકી ભાઈ આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. કોમેન્ટમાં લખી નાખો, ધવલભાઈની ઈચ્છા પૂરી કરી નાખો. હર હર મહાદેવ.